કોંગ્રેસની જન આક્રોશ યાત્રા દરમિયાન પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે છેલ્લા 10 વર્ષથી કેન્દ્રમાં અને 2 દાયકાથી ગુજરાતમાં ભાજપની સરકાર છે, પરંતુ એવો કોઈ કાયદો નથી બનાવ્યો કે જેનાથી ગામડા તૂટતા અટકે, સ્થળાંતર અટકે અને લોકોને અધિકાર મળે। એવો ભાજપની સરકારે કોઈ પણ કાયદો બનાવ્યો નથી। એ વાત શરમજનક છે। અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું કે ખાલી નામ બદલવાથી લોકોનું ભલું ન થાય। આખી દુનિયા ગાંધીજી સામે મસ્તક નમાવે છે, પણ સરકારને શરમ નથી આવતી। તો આ તરફ ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી જન આક્રોશ યાત્રામાં સરકાર પર પ્રહાર કરતા નજરે પડ્યા। સાથે જ ભાજપને નવા અંગ્રેજ પણ ગણાવ્યા। આ સાથે જ તેમણે કોંગ્રેસની અંદર જ રમત ચાલી રહી છે તે બંધ કરવાની છે તેવી પણ અપીલ કરી હતી। હપ્તા લેવા વાળા ગાંધીનગરમાં જે બેઠા છે એમની ખુરશી પણ હાલવા લાગી કે આ જન આક્રોશ યાત્રા જેમ જેમ આગળ વધશે આખા ગુજરાતની બહેનો અવાજ ઉઠાવશે। આખા ગુજરાતના ગામે ગામ ગલીએ ગલીએથી જે દારૂ ને ડ્રગ્સ ને કારણે યુવા પેઢી બરબાદ થઈ રહી છે, બેન દીકરીઓ નાની ઉંમરે વિધવા થઈ રહી છે, એ અવાજ ઉભો થશે તો આપણી સરકારને ઘર ભેગી થતા વાર નહીં લાગે। એ ડર આ યાત્રાથી ઉભો થયો છે। આપણે બધા જિલ્લા કોંગ્રેસ સમિતિનો પ્રમુખ કોણ થશે અને પ્રદેશનો કોણ થશે, એટલે પેલો આવી ગયો અને પેલો ગયો અને પેલાએ લઈ લીધું। કોંગ્રેસ તો રમવાનું ચાલુ જ રહ્યું છે, હજુ એ બંધ જ નથી થતું। આપણે કોંગ્રેસી એક થઈ જાય તો જે દૂર પ્રજા બેઠી છે આપણી સામે જોઈને એ આશાની મીટ માંડીને બેઠી।